આ માતાના દર્શન કર્યા પછી માણસને માનસિક શાંતિ અને સુકૂનનો અનુભવ થાય છે, ધન પ્રાપ્તિમાં લાભ થાય છે, ધંધામાં ફાયદો થાય છે, બધી રીતે બધાને નફો થાય છે. આમ આવે કે ભાઈ આદિવાસીના તીરકામઠાવાળા માણસો એમના કુળના દેવો અને કુળની માતાઓ અહીંયા બેસેલા છે. આ મંદિરની માન્યતા એવી છે કે અહીંયા ગુપ્ત ગંગાથી જે વ્યક્તિ પર અભિષેક થાય એના જેટલા બી પાપો હોય, જેટલા બી દોષો હોય એનો નાશ થાય છે. અને આપણે પૂછીશું મહિમા વિશે. અને કહેવામાં આવે છે અહીંયા વરસાદ હોય ને તો આ બધું જ તમે જોવો છો ને એ પાણીથી ઢકાઈ ગયું હોય છે. આપણા ભાઈ કે આપણે વહેલા વિડીયો શૂટ કરવા આવ્યા અને માતાજીના તમને પણ દર્શન થવાના છે. મિત્રો આપણે જઈ રહ્યા છીએ માયાદેવી, જે હવે 1.5 કિલોમીટર જ બાકી છે. અને અહીંયા જોઈ લો ભાઈ, અહીંયા ટોટલી જે જંગલમાંથી લાકડા આવે છે ને એ અહીંયા વેરાતા હોય છે. અને આવી રીતે કંઈક લાકડા બધા રાખ્યા છે અહીંયા, લગભગ ફોરેસ્ટમાંથી જ હશે. અહીં તેમ જે જોઈ શકો છો. અને વાત કરી દઉં, આપણે જે જંગલમાં જવાનું છે માયાદેવી ટેમ્પલમાં, જ્યાં એકદમ શાંતિભર્યું વાતાવરણ મળવાનું છે. સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાલી 1.5 કિલોમીટર જ બતાવે છે. અને એટલું જ નહીં ભાઈ, બહુ જ મજા આવવાની છે. વરસાદમાં તે મંદિર આખું પાણીથી ડૂબાઈ જાય છે. તો ચાલો આગળ વિડીયોમાં જોઈએ. 10 રૂપિયા જેટલી ટિકિટ છે અને રૂમ ભાડું 500 રૂપિયા છે. અહીંથી એન્ટ્રી છે. અહીંયા એક મહાદેવનું મંદિર છે અને અહીંયા બધી માયાદેવીનો ઇતિહાસ આખો લખેલો છે, જે હું તમને વિડીયોમાં કહીશ. અત્યારે આપણે આ શૂટ કરી લઈએ. માયાદેવીનો ઇતિહાસ. માયાદેવી ડાંગ જિલ્લાના આહવા નજીક આવેલું એક પ્રાચીન અને પ્રાથમિક આદિવાસી સમાજના અત્યંત શ્રદ્ધાનું સ્થાન ધરાવતું મંદિર છે. માયાદેવી ડાંગ વિસ્તારની આરાધ્ય દેવી માનવામાં આવે છે અને અનેક પરિવારો તેમની પોતાની કુળદેવી તરીકે પૂજે છે. ડાંગના આદિવાસી સમુદાયમાં એવી લોકમાન્યતા છે કે માતા માયાદેવીએ સમગ્ર જંગલ પ્રદેશનું રક્ષણ કર્યું હતું અને પ્રજાને વિવિધ મુશ્કેલીઓમાંથી બચાવી હતી. તેથી અહીં વર્ષોથી ભક્તો દર્શન માટે આવે છે. મંદિર આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પહાડો, જંગલો અને શાંત વાતાવરણને કારણે આ ધાર્મિક તેમજ પ્રવાસન બંને દ્રષ્ટિએ મહત્વનું છે. મિત્રો આ વિડીયોને બને એટલો આગળ શેર કરો અને જો અમારી ચેનલમાં નવા હોય ને તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરો. આ પાણી બારે માસ વહેતું જ રહે છે અને અહીંયા ભાવિક ભક્તો દર્શન કરીને માતાજીના નીકળી રહ્યા છે. અને આપણે પૂછીશું મહિમા વિશે. અને કહેવામાં આવે છે અહીંયા વરસાદ હોય ને તો આ બધું જ તમે જોવો છો ને એ પાણીથી ઢકાઈ ગયું હોય છે. આપણા ભાઈ કે આપણે વહેલા વિડીયો શૂટ કરવા આવ્યા અને માતાજીના તમને પણ દર્શન થવાના છે. વધારે માહિતી માટે આપણે અંદર જઈશું, જે આપણે કોઈકને પૂછશું કે કઈ રીતના છે માતાજીનો ઇતિહાસ. અને આગળ વાત કરીએ વિડીયોમાં. વિયાવો માડી. હા, હરિભાઈ તમે આવી આવો સાહેબ, ક્યાંથી આવો છો? સુરત થી. બરોબર છે. આ મંદિર વિશે કંઈક? આ મંદિર વિશે 10 વર્ષથી બધી જાણકારી છે અને 20 વર્ષથી મંદિરે આવીએ છીએ. આ મંદિરની પૌરાણિક ઇતિહાસ એવો છે કે આ મૂળ આદિવાસી સમાજની આદિવાસી કુળની માતાઓ છે અને આદિવાસી કુળની કુળદેવીઓ છે. અહીંયા એમના મહારાજનો સ્તંભ છે, બોડિયા ગણેશની જગા છે. અહીંયા અવિરત ગુપ્ત ગંગાનું બધા ઉપર અભિષેક થાય છે અને પવિત્રતા વગર કોઈ પણ મંદિરની અંદર પ્રવેશ કરી શકતો નથી. એટલે આ મંદિરની માન્યતા એવી છે કે અહીંયા ગુપ્ત ગંગાથી જે વ્યક્તિ પર અભિષેક થાય એના જેટલા બી પાપો હોય, જેટલા બી દોષો હોય એનો નાશ થાય છે. અને આ માતાના દર્શન કર્યા પછી માણસને માનસિક શાંતિ અને સુકૂનનો અનુભવ થાય છે, ધન પ્રાપ્તિમાં લાભ થાય છે, ધંધામાં ફાયદો થાય છે, બધી રીતે બધાને નફો થાય છે. અને આ માતાની અંદર અહીંયા વર્ષના 7 મહિના માતા પાણીની અંદર ગરકાવ રહે છે અને વર્ષના 3 મહિના પાણીની બહાર ભાઈ ભક્તોને દર્શન આપવા માટે 3 મહિના માટે ખાલી પાણીની અંદરથી બહાર દેખાય છે. હવે તમે ધીમે ધીમે અંદર આવો મંદિરની, એટલે મંદિરની અંદર બધી વસ્તુઓનું તમને સમજાવું. હવે આપણે આ મેન છે મંદિરનો આધાર સ્તંભ છે. આધાર સ્તંભ છે. અહીંયા એનો આદિવાસી સમાજના મહારાજની, એમના જે મણિધર કહેવાય ગોગા મહારાજ, એમની જગ્યા છે. પછી ત્યાંથી અહીંયાથી ધીમે ધીમે ઉપર જાઓ એટલે અહીંયાથી સપ્તપદી માતાઓ, 7 માતાઓનો સંગમ છે. અને સૌથી પહેલી છે એ માયાદેવી છે. અને માયાદેવી સર્વશ્રેષ્ઠ છે, સર્વ કાર્ય સંપન્ન છે. અને અહીંયા આદિવાસી કુળના સમાજની કુળની માતાઓ બેસેલી છે અને ખૂબ ભાવિ ભક્તોનું
ભલું કરે છે અને માતાના સાનિધ્યમાં ખૂબ બધાને રાહત મળે છે. સાહેબ ગુપ્ત ગંગાની વાત કરીએ તો આ ગુપ્ત ગંગા આવે એનો જેમ કે કોઈ પાણી સ્ત્રોત પડે છે. કોઈની પાસે હજી સુધીમાં સાયન્ટિસ્ટમાં બી લેખ નથી. અહીંયા મહાદેવની જગ્યા છે, એમના ઉપર અવિરત એમનો અભિષેક થયા કરે છે અને આ જેટલો બી ભાવિ ભક્તો આવે છે એમના ઉપર આ ગુપ્ત ગંગાનો અભિષેક થાય છે અને એમના પાપોનો નાશ થાય છે અને એમને બધા જ જેટલા બી દ્વેષો હોય છે એનો નાશ કરે છે માતા. અને અહીંયા મહાદેવનું અવિરત સ્થાન બેસેલું છે એટલે અહીંયા મહાદેવને બી અભિષેક અવિરત 24 કલાક ચાલુ જ રહે છે. અને આપણે આ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું અને આ પૌરાણિક શાસ્ત્રો સાથે અને આદિવાસી સમાજ સાથે જોડાયેલી જગ્યા છે આ. અને આદિવાસીઓનું મૂળ છે આ. આહવા ડાંગ વિસ્તાર કહેવાય છે આને, બરોબર ને. આ આદિવાસી જંગલ વિસ્તારના જંગલી જેને માણસો કહેવામાં આવે કે ભાઈ આદિવાસીના તીરકામઠાવાળા માણસો, એમના કુળના દેવો અને કુળની માતાઓ અહીંયા બેસેલા છે, જેનો અનાદિકાળથી અહીંયા અવિરત ચાલુ છે. આમ આજકાલનું નહીં, અનાદિકાળથી છે અહીંયા. બરોબર છે. અને અને ઉપર ચાલુ હોય તો એટલે આ તો એકદમ ફૂલ ચાલુ હોય. બહુ જોડા. મોહિતભાઈ, હા અહીંયા સુધી આ પાણી ભરેલું હોય. ના નથી ખોટું તમે જાવરી ચાલી હકો હા હું તો ચાલુ